હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ટેસ્લા સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હતા બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 8. તેની અંદર આપણે પહેલા ડેમો લેક્ચરની અંદર આપણે જોયું કે ઇન્ટ્રોડક્શન કરાવ્યું કે બાયોલોજી શું છે, સાયન્સની અંદર કયા કયા સબ્જેક્ટો આવે છે, દરેક સબ્જેક્ટનું મહત્ત્વ શું છે. જો તમારે મેડિકલ લાઇનમાં જવું હોય તો ક્યુ ગ્રુપ પસંદ કરવાનું, જો તમે એન્જિનિયર લાઇનમાં પર જવા માગો છો તો ક્યુ ગ્રુપ પસંદ કરવાનું. તો એના પછીના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અમુક રચનાઓ જોઈતી, જેમ કે આપણે મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 8 ક્યુ છે કોષ રચના, જે આપણે બાયોલોજીનું પાયાનું પણ કહી શકાય, અને બીજા નંબરમાં આપણે એમ કહી શકીએ કે નીટ માટે પણ અગત્યનું કહી શકાય. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા લેક્ચરની અંદર જોયું હતું કે દરેક સજીવ છે એ કોષોના બનેલા છે. કોષની રચના શું હોય એ પણ આપણે જોયું હતું. કોષના આધારે જે સજીવ છે એ સજીવના બે પ્રકાર પડે છે, એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. તો બહુકોષીયના સજીવના જીવનની શરૂઆત વિદ્યાર્થી મિત્રો ક્યાંથી થાય છે આપણે જોઈ ગયા, યુગ્મનજથી થાય. યુગ્મનજ એટલે કે સજીવના જીવનનો પ્રથમ કોષ, બહુકોષીય સજીવની વાત કરી. તો આ ઉપરાંત બીજી એક ઘટના જોઈ હતી કોષ વિભાજન. તો વિદ્યાર્થી મિત્રો, કોષ વિભાજન શબ્દ પણ તમે સમજી ચૂક્યા હશો, જે આપણે લેક્ચરમાં પાછલા લેક્ચરની અંદર જોયું. એ ઉપરાંત કોષ વિભેદન. તો કોષ વિભેદન કેને કહેવાય એ પણ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો આગલા લેક્ચરની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આપણે જે આ કોષ છે, આ કોષ કઈ રીતે અસ્તિત્વ, કોને આને કોષ એવું નામ આપ્યું. તો એના માટે આપણે જોઈએ કે જે એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું રોબર્ટ હુક. અને રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એને કોષ એવું નામ આપવામાં આવ્યું હતું. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સૌપ્રથમ કોષને જોવામાં કોના દ્વારા જોવામાં આવ્યો, તો કે સૌપ્રથમ કોષને જોવામાં વૈજ્ઞાનિક હતો એન્ટોવાન લ્યુવોન હોક નામનો વૈજ્ઞાનિક. આપણે જોઈએ કે સૌપ્રથમ કોષને જોનાર વૈજ્ઞાનિક કે એવો કયો વૈજ્ઞાનિક હતો જેને સજીવની અંદર સૌપ્રથમ કોષનું અવલોકન કર્યું અથવા કોષ જોવા મળ્યો. તો એ વૈજ્ઞાનિક હતો એન્ટોવાન લ્યુવન હોક. એન્ટોવાન લ્યુવન હોક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કોષનું નિરીક્ષણ કર્યું હતું. અને એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જ્યારે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એ કોષ એવું નામ આપ્યું, તો આપણે જોઈએ કે કોષ એવું નામ આપનાર એટલે કે તેને વનસ્પતિ ઉપર સૂક્ષ્મદર્શક યંત્ર વડે રોબર્ટ હુકે જ્યારે વનસ્પતિનું નિરીક્ષણ કર્યું ત્યારે એની એક છાલ લીધી, એટલે કે ઓક વનસ્પતિ હતી, તેની છાલ લીધી અને એની છાલ ઉપર સૂક્ષ્મદર્શક યંત્ર રાખ્યું, ત્યારે એની અંદર આવા ચોકઠાઓ જોવા મળ્યા. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તેની અંદર આવા ચોકઠાઓ જોવા મળ્યા. આવા જે ચોકઠાઓ જોવા મળ્યા એને રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ એવું નામ આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સૌ પ્રથમ કોષને જોનાર વૈજ્ઞાનિક કોણ હતો, તો કે એન્ટોવાન લ્યુવન હોક. અને બીજું કે રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક હતો, એને સૌ પ્રથમ કઈ વનસ્પતિ, તો કે ઓકની છાલ જોઈ અને ઓકની છાલને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોયું તો એને એમાં આવા ચોકઠાઓ જોવા મળ્યા. આ જે ચોકઠાઓ જોવા મળ્યા વિદ્યાર્થી મિત્રો, તેને રોબર્ટ હુકે શું નામ આપી દીધું, કોષ એવું નામ આપી દીધું. ત્યારથી આપણે જોવા મળી છે કે સજીવની અંદર કઈ રચના હોય છે, કોષ તરીકે સજીવના અંદર કઈ રચના જોવા મળે છે, કોષની રચના જોવા મળે છે. એટલે કે આને એવું કોષ એવું નામ આપી દીધું. આ ચોકઠા દેખાય છે એવું એને વનસ્પતિની અંદર જોવા મળ્યું એટલે એને શું નામ આપી દીધું, કોષ એવું નામ આપી દીધું. ત્યારથી આપણે બધા વિદ્યાર્થી મિત્રો તેને કોષ તરીકે જ ઓળખીએ છીએ. પછી મનુષ્યની અંદર તો કે એને ગોળ ગોળ રાઉન્ડ જેવી રચના જોવા, એટલે કે ગોળ ગોળ રચનાઓ જોવા મળી રાઉન્ડવાળી, તો એને શું નામ આપી દીધું, એ બધાને કોષ તરીકે જ ઓળખવા લાગ્યા છીએ. તો હવે જોઈએ કે આપને ખબર પડી કે કોષ નામ એવું કોને આપ્યું છે, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ એવું નામ આપ્યું. તો આપણે જોઈએ કે સૌપ્રથમ જે
આ કોષની રચના જોનાર વૈજ્ઞાનિક હતો તે એન્ટોવન લ્યુવન હોક હતો. અને કોષ એવું નામ આપનાર જો આપણે નીટમાં પૂછાય તો આપણે શું લખવું પડે? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે એને કોષ એવું નામ આપ્યું. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજું કે આ વાત થઈ કોષની, એટલે કે જે કોષ હતો એની અંદર ફરીથી એક રચના જોઈ જેનું નામ આપી દીધું કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્ર એવું નામ આપનાર હતો રોબર્ટ બ્રાઉન. તો આપણે જોઈએ ફરીથી એક વૈજ્ઞાનિક આવ્યો. તો પહેલાં આપણે કોષ જોઈએ. આ કોષ હતો. આ કોષની અંદર પણ આવી ગોળ રાઉન્ડ જેવી આવી રચના જોવા મળી. હવે આ કોષની અંદર આવી જે રચના જોવા મળી એટલે કોષનો કેન્દ્ર ભાગ કહેવાય કે ન કહેવાય? તો કે આ કોષની અંદર આવી રચના જોવા મળી, ગોળ ગોળ દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડમાં ગોળ ગોળ. હવે આ કોષના વચ્ચેના ભાગમાં છે એટલે કે કેન્દ્રમાં છે એટલે એનું નામ આપી દીધું કોષ કેન્દ્ર. બરોબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ કોષ છે, કોષની વચ્ચે આવા ગોળ તમને રચના જોવા મળે છે, તેને કેન્દ્રમાં છે, વચ્ચે છે એટલે કે કેન્દ્રમાં છે એટલે એને શું નામ આપી દીધું? કોષ કેન્દ્ર. અને આ કોષ કેન્દ્રની રચના કેને શોધી હતી? તો કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. તો વિદ્યાર્થી મિત્રો કોષ કેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો કે રોબર્ટ બ્રાઉન નામનો જે વૈજ્ઞાનિક છે એ રોબર્ટ બ્રાઉને સૌ પ્રથમ કોષ કેન્દ્રની શોધ કરી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એમસીક્યુ માટે યાદ રાખવાનું. આપણે એમ કે સૌ પ્રથમ કોષને જોનાર વૈજ્ઞાનિક કોણ? તો એન્ટોવાન લ્યુવન હોક. પણ આપણે એમ પૂછે કે સૌ પ્રથમ જ્યારે શરીરમાં આવી રચનાઓ જોવા મળી એને કોષ એવું નામ કોને આપ્યું? તો કે રોબર્ટ હુકે એને નામ આપ્યું હતું. એ ઉપરાંત ફરીથી એક બીજો વૈજ્ઞાનિક એવો કયો હતો? રોબર્ટ બ્રાઉન. આ રોબર્ટ બ્રાઉને કેની શોધ કરી? તો કે કોષ કેન્દ્રની શોધ કરી. કોષ કેન્દ્ર એટલે શું? તો કે કોષ હોય, કોષની વચ્ચે આવી જે રચના જોવા મળે છે ગોળ ગોળ, એટલે કે કેન્દ્ર એટલે વચ્ચેનો ભાગ. કેના કેન્દ્રમાં? તો કે કોષના. એટલે એને શું નામ આપી દીધું? કોષ કેન્દ્ર. અને આ કોષ કેન્દ્રની શોધ કોને કરી હતી? રોબર્ટ બ્રાઉને. બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ કે કોષ છે એ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આપણે જોઈએ કોષ એ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો આપણે જોઈએ કોષ એ સજીવનો કેવો એકમ છે? તો કે રચનાત્મક એકમ છે અને ક્રિયાત્મક એકમ છે. શા માટે વિદ્યાર્થી મિત્રો એને રચનાત્મક એકમ કહેવાય અને ક્રિયાત્મક એકમ કોષને શું કામ કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહું કે મનુષ્યના શરીરની અંદર કેટલા કોષ આવ્યા છે? 10⁻14 જેટલા. પુખ્ત મનુષ્ય હોય એ પુખ્ત મનુષ્યની અંદર કોષો કેટલા છે? તો કે 10⁻14 જેટલા. તો એનો મતલબ એમ કે આખું આપણું શરીરની રચના છે એ કેને કારણે બની? કોષોના કારણે બની. અમીબા છે એ એક કોષીય સજીવ છે, ભલે એક જ કોષનો બનેલો છે. જે સજીવ આખો છે કેટલા કોષનો બન્યો? તો કે એક કોષને. તો એની અમીબાની રચનાથી કેને કારણે થાય? કોષના કારણે. મનુષ્યની રચના કેને કારણે થઈ? કોષના કારણે. પ્રાણીઓની રચના કેને કારણે થઈ? કોષના કારણે. એટલે આપણે કહીએ જે સજીવ તમને પૃથ્વી ઉપર જોવા મળે છે એની રચના જેવી છે એ બધી રચના કેને કારણે બની છે? તો કોષની કારણે એની રચના બની છે. એટલે કોષ એ કેવો એકમ કહેવાય? સજીવનો રચનાત્મક. અને બીજું ક્રિયાત્મક. તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહું કે આપણું શરીર જ કોષોનું બન્યું છે, તો આપણા શરીરની તમામ ક્રિયાઓ પણ કેના દ્વારા નિયંત્રિત થાય? કોષો દ્વારા જ થાય. એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકનું પાચન કેની મદદથી થાય? તો આપણું શરીર કેનું બન્યું? કોષોનું. તો ખોરાકનું પાચન પણ કોણ કરશે? કોષો જ કરશે. તો આ રીતના તમામ કાર્યો પણ કોણ કરે? કોષ જ કરે. એટલા માટે કોષ એ સજીવનો કેવો એકમ કહેવાય? ક્રિયાત્મક એકમ પણ કહેવાય. એટલે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે તેને ઓળખવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો થઈ કોષ વિશેની સામાન્ય માહિતી. ફરીથી તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ કોષને જોનાર વૈજ્ઞાનિક કોણ હતો? તો એન્ટોવાન લ્યુવન હોક. અને એને કોષ એવું નામ કોને આપ્યું? તો કે એ રોબર્ટ હુકે આપ્યું. સૂક્ષ્મદર્શક વડે યંત્ર વડે આવી રચના સૌ પ્રથમ જોઈતી કોને? એન્ટોવાન લ્યુવન હોકે. પણ એને આવું કંઈ નામ નહોતું આપ્યું. ફરીથી બીજો વૈજ્ઞાનિક એવો રોબર્ટ હુક, તેને આવી રચનાઓ જોઈ એનું નામ એને શું આપી દીધું? કોષ એવું નામ આપ્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ
કે કોષની વચ્ચે એક રચના જોવા મળી. વર્ષો પછી વળી પાછા બીજા વૈજ્ઞાનિકે સંશોધન કર્યું ત્યારે વધુ પડતા ટેકનોલોજી વિકસી ગઈ, એને કારણે કોષની અંદર પણ આવી રચના જોવા મળી. રોબર્ટ હુકને આવી કોઈ રચના અંદર જોવા મળી ન હતી, કારણ કે એવા બધા પ્રસાધનોની સુવિધા નહોતી. પછી સૂક્ષ્મદર્શક યંત્રમાં નવા નવા સંશોધન થયા, એને પરિણામે આપણે જોઈએ કે અહીંયા કોષની અંદર આવું કેન્દ્ર જોવા મળ્યું. એટલે આ ભાગને શું નામ આપી દીધું? કોષ કેન્દ્ર. અને એની શોધ કરી રોબર્ટ બ્રાઉને. અને બીજું વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કોષ એ સજીવનો કેવો એકમ છે? તો કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. શા માટે? આપણે હમણાં જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કોષવાદ વિશે ચર્ચા કરીએ. તો કોષવાદ એટલે શું? તો કોષ વિશે જે ચર્ચા વિચારણા વૈજ્ઞાનિકોએ કરી તેને કોષવાદ કહેવાય. જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણીવાર ન્યૂઝ ચેનલની અંદર ડિબેટ જોતા હોય કે બે સામસામા પક્ષો હોય, વચ્ચે વાદ વિવાદ થતા હોય, એક કંઈક બીજી વાત કરે, બીજા કંઈક બીજી વાત કરે, વાદ વિવાદો થાય. એવી રીતે કોષ વિશે જે ચર્ચાઓ કરવામાં આવી એટલે એનું નામ શું આપી દીધું? કોષવાદ એવું નામ આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોષવાદ વિશે થોડોક અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સૌ પ્રથમ કોષને જોનાર વૈજ્ઞાનિક હતો એન્ટોન લ્યુવનહોક. ત્યારબાદ સૌ પ્રથમ કોષ એવું નામ આપનાર વૈજ્ઞાનિક હતો રોબર્ટ હુક. અને કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય આનું સંશોધન કર્યું હતું તો તે વૈજ્ઞાનિક નામ હતું રોબર્ટ બ્રાઉન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ત્યારબાદ આ સંશોધનો પછી કોષ વિશે ચર્ચા વિચારણા થઈ, એટલે કે જેને આપણે કહીએ કોષવાદ. આપણા ટોપિકનું નામ જ છે કોષવાદ, બરાબર છે. તો આપણે જોઈએ કે કોષ વિશે જે ચર્ચા વિચારણા થઈ એને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે? કોષવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે કોષવાદ છે તે બે વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યું. તે બે વૈજ્ઞાનિકોનું નામ એક છે મેથિયસ સ્વીડન, જે જર્મન દેશનો વતની છે અને તે વનસ્પતિ શાસ્ત્રી છે. ત્યારબાદ બીજો વૈજ્ઞાનિક હતો થિયોડર શ્વોન, તે બ્રિટિશ દેશનો વતની છે અને ક્યાં છે? પ્રાણી શાસ્ત્રી છે. તો વિદ્યાર્થી મિત્રો કોષ વિશે જે ચર્ચા વિચારણા થઈ એટલે કે કોષવાદ રજૂ કરવામાં આવ્યો. તો આપણે પૂછીએ કે ભાઈ કોષવાદ કેટલા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો કે બે વૈજ્ઞાનિકો. ક્યાં ક્યાં? એક મેથિયસ સ્વીડન, જે જર્મન દેશનો વતની એટલે કે જર્મન દેશનો વતની હતો અને વનસ્પતિ શાસ્ત્રી હતો. અને બીજું થિયોડર શ્વોન, જે બ્રિટિશ દેશનો વતની હતો અને પ્રાણીશાસ્ત્રી હતો. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે 1838માં, કઈ સાલમાં વિદ્યાર્થી મિત્રો? 1838માં મેથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિકે, જર્મન વનસ્પતિ શાસ્ત્રીએ જણાવ્યું કે મેથિયસ સ્વીડેસે ઘણી બધી વનસ્પતિઓ ઉપરનો અભ્યાસ કર્યો અને એને જણાવ્યું કે બધી વનસ્પતિ છે જુદા જુદા કોષોની બનેલી છે. એટલે કે બધી વનસ્પતિમાં એક સરખા કોષો હોતા નથી. એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. એને જોયું કે વનસ્પતિમાં અમુક કોષ હતા એ આવા ગોળ હતા, તો અમુક કોષ હતા એ આ રીતના લંબચોરસ હતા, તો અમુક કોષ હતા એ આ રીતના ષષ્ટકોણ હતા. તો એને જોયું કે વનસ્પતિના જુદી ઘણી બધી વનસ્પતિનો અભ્યાસ કર્યો અને ઘણી બધી વનસ્પતિના અભ્યાસ પરથી જે મેથિયસ સ્વીડન છે તેને જણાવ્યું કે બધી વનસ્પતિ છે તે જુદા જુદા કોષોની બને છે. એટલે કે બધી વનસ્પતિમાં કોષનો આકાર એક સરખો હોતો નથી. અને બીજું કે વનસ્પતિમાં કેનું સર્જન થાય? પેશીનું સર્જન થાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે કોષો ભેગા થાય, આ રીતના કોષો આપણે આગલા લેક્ચરની અંદર જોઈ ગયા. કોષો ભેગા થાય અને કોષો ભેગા થઈને કેની રચના કરે? તો કે આ આખી રચનાને શું કહેવાય? પેશી કહેવાય. જેમ કે એક પેશી, આ રીતના બીજા કોષો દોરી આપણે, આ કોષો બધા ભેગા થઈને એક ઝુમખું બનાવે એટલે શું થયું? બીજી પેશી. તો એને જણાવ્યું કે કોષોમાંથી કેનું સર્જન થાય? પેશીનું સર્જન થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો વૈજ્ઞાનિક કયો હતો? થિયોડર શ્વોન. કઈ સાલમાં? 1839માં બ્રિટિશ પ્રાણીશાસ્ત્રીએ જણાવ્યું કે જુદા જુદા પ્રાણી કોષના અભ્યાસ પરથી, કારણ કે તે પ્રાણીશાસ્ત્રી હતો એટલે જુદા જુદા તેને પ્રાણી કોષનો અભ્યાસ કર્યો અને એને જણાવ્યું કે કોષની બહાર એક પાતળું બાહ્ય પડ હોય જેને કોષરસ પટલ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, માનો કે આપણે કોષ દોરીએ, આપણે ગોળાકાર કોષ અથવા તો આ રીતના કોષ દોરીએ. આ પણ કોષ છે, અહીંયા પણ આપણે કોષ દોરી, આપણે કોષ દોર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ કોષની બહાર તમે આ પટ્ટો દેખાય છે બ્લેક કલરનો, અથવા તો આપણે દોરી નાખીએ બ્લુ કલરનો પટ્ટો દોરી, કે આ જે તમને પડ જોવા મળે છે કોષની બહાર, જોઈ શકો છો આ પડ, આને શું વૈજ્ઞાનિકોએ નામ આપ્યું? કોષ રસ
પટલ. તો વનસ્પતિ કોષમાં આપણે જોયું, તેને પ્રાણી કોષમાં જોયું કે જુદા જુદા પ્રાણી કોષનો અભ્યાસ કર્યો. પ્રાણી કોષ આપણે ગોળ દોરીએ વિદ્યાર્થી મિત્રો કે જુદા જુદા પ્રાણી કોષનો અભ્યાસ કર્યો અને એને જોયું કે પ્રાણી કોષના ફરતે એક પટલ આવેલું હોય છે. તમે જોઈ શકો છો, મેં એક પટલ દોર્યું છે બ્લુ કલરનું. તો આ કોષના ફરતે આ જે પટલ આવેલું છે તેને શું નામ આપી દીધું? કોષરસ પટલ એવું નામ આપવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો થિયોડર શ્વન હતો તો પ્રાણીશાસ્ત્રી, પણ એને અમુક વનસ્પતિનો પણ અભ્યાસ કર્યો અને વનસ્પતિના પેશી ઉપરથી અભ્યાસ કર્યો કે વનસ્પતિમાં કોષરસ પટલ તો હોય જ છે. જેમ કે આપણે દોરી આ છે, આ વનસ્પતિ કોષ દોર્યો આપણે. આ વનસ્પતિ કોષમાં ફરતે શું છે તો કે કોષરસ પટલ તો છે જ, એની સાથે સાથે એના ફરતે બીજું એક પડ આવેલું હોય જેને કહેવામાં આવે છે કોષ દિવાલ. અને જે કોષ દિવાલ એ વનસ્પતિનો આગવું લક્ષણ છે. તો બ્લેક કલરથી દોરેલ છે તે શું છે વિદ્યાર્થી મિત્રો? કોષ દિવાલ. અને આ જે તમને દેખાય છે એ શું છે? કોષરસ પટલ. આ આપણે કયો કોષ દોર્યો? વનસ્પતિ કોષ. અને નીચે કયો કોષ દોર્યો? પ્રાણી કોષ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે દરેક કોષના ફરતે એક પટલ આવેલું હોય છે. એ પટલને શું કહેવાય? કોષરસ પટલ. અહીં બ્લુ કલરથી દોરેલું છે. પણ પ્રાણી કોષ છે તેમાં એક, વનસ્પતિ કોષ છે તેમાં એક વિશિષ્ટતા એ છે કે કોષરસ પટલની બહાર પણ એક પડ જોવા મળ્યું. એને વિદ્યાર્થી મિત્રો શું નામ આપી દીધું? કોષ દિવાલ. એટલે એનો મતલબ એમ વિદ્યાર્થી મિત્રો કે પ્રાણી કોષના ફરતે કોષ દિવાલ હોતી નથી, માત્ર શું હોય? કોષરસ પટલ જ હોય. જો વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલ તો હોય જ છે, પણ ઉપર શું હોય છે? બીજું એક પડ હોય છે જેને શું કહેવાય? કોષ દિવાલ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે નીટ માટે પણ આ બધી વસ્તુ યાદ રાખવાની કે કોષરસ પટલની રચના માત્ર પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં હોય, પરંતુ કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષોની ફરતે જ જોવા મળશે. પ્રાણી કોષના ફરતે કોઈ પણ પ્રકારની કોષ દિવાલ છે તે જોવા મળશે નહીં. બરોબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી કોષના ફરતે માત્ર કોષરસ પટલ જ હોય, આવી કોષ દિવાલ હોતી નથી. જ્યારે વનસ્પતિ કોષમાં કોષરસ પટલને ફરતે શું આવેલી હોય છે? કોષ દિવાલની હાજરી હોય છે. એટલા માટે લખ્યું છે કે થિયોડર શ્વન હતો તો પ્રાણીશાસ્ત્રી, પણ એને અમુક વનસ્પતિ પેશીઓનો પણ અભ્યાસ કરીને જણાવ્યું કે વનસ્પતિ કોષના ફરતે કોષ દિવાલ હોય જે તેનું આગવું લક્ષણ છે. આગવું લક્ષણ એટલા માટે છે કારણ કે પ્રાણી કોષના ફરતે આવી કોઈ કોષ દિવાલ હોતી નથી. તમે જોઈ શકો છો અહીં મેં દોરેલી છે. પ્રાણી કોષના ફરતે કોઈ કોષ દિવાલ હોતી નથી, માત્ર શું હોય? કોષરસ પટલ જ હોય છે. હવે આપણે જોઈએ કે આના આધારે શ્વન પ્રાણી અને વનસ્પતિઓના શ્વને પ્રાણી અને વનસ્પતિઓના શરીર રચના જોઈ તો શરીર રચના કેની બનેલી છે? કોષો અને કોષોની નિપજોની બનેલી છે. તો શ્વને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બેયનો અભ્યાસ કરીને કીધું કે દરેક સજીવ છે તેની શરીરની રચના કેની બનેલી છે? કોષ અને કોષની નિપજ. તો વિદ્યાર્થી મિત્રો કોષ એટલે ખબર છે, કોષની નિપજ એટલે બીજા લેક્ચરમાં યાદ છે આપને? કોષોમાંથી શું બને? પેશી. પેશીમાંથી શું બને? અંગ. એ કોષની નિપજો કહેવાય. કારણ કે કોષ હતો તો કોષ ભેગા થઈને પેશી બની, પેશીઓ છે તો પેશીઓ ભેગી થઈને શું બને? અંગ બને. તો કોષો અને કોષોની નિપજોના બનેલા છે. આમ બંને વૈજ્ઞાનિકોએ સ્વીડન અને શ્વન સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો. બે ભેગા થઈને કોષવાદ રજૂ કર્યો. એમ એને બે વાત કીધી. શું? તો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? કોષ. કઈ રીતે રચનાત્મક, કઈ રીતે ક્રિયાત્મક હમણાં આપણે જોયું. અને બધા જ જીવંત સજીવો કેના બનેલા છે? તો કે કોષ. અને કેના બનેલા છે? કોષની નિપજોના બનેલા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે બધા જ જીવંત સજીવો કોષો અને કોષોની નિપજોના બનેલા છે. પણ આ બે વૈજ્ઞાનિકોને એ ખબર નહોતી પડતી કે આ એક કોષમાંથી બે કોષ, તો આટલા બધા પ્રાણી કોષ હતા, આટલા બધા વનસ્પતિ કોષ હતા, તો આ એકમાંથી બે કોષ કઈ રીતે બને છે એ આ બંને વૈજ્ઞાનિકો, કયા વૈજ્ઞાનિકો? મેથિયસ સ્વીડન અને થિયોડર શ્વન, આ બંને વૈજ્ઞાનિકો એ વસ્તુ ન સમજાવી શક્યા કે એકમાંથી બે કોષ કેવી રીતે બની જાય છે. આ બંને વૈજ્ઞાનિકો એટલું સાબિત કરી દીધું કે પ્રાણી કોષ હોય તો પ્રાણી કોષમાં કોષરસ પટલ જ હોય, કોષ દિવાલ ન હોય. વનસ્પતિ કોષ હોય તો કોષરસ પટલ એ હોય, કોષ દિવાલ એ હોય. પણ આ બંને વૈજ્ઞાનિકો એ ખબર નહોતી પડતી કે આ એકમાંથી બે કોષ બને છે કેમ.
જેને આપણે શું કીધું હતું? કોષ વિભાજન. તો એકમાંથી બે કોષ કેમ બની જાય તે સમજાવી શક્યા ન હતા. તો એ માટે એકમાંથી બે કોષ કેમ બને તે સમજાવવા માટે વળી પાછો એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ હતું રુડોલ્ફ વિર્સો. તો આપણે જોઈએ કે રુડોલ્ફ વિર્સોએ વિદ્યાર્થી મિત્રો શું કીધું તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કોષવાદ બે વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, એક સ્વીડન અને શ્વોન. પણ આ બંને વૈજ્ઞાનિકો એ સાબિત ન કરી શક્યા કે એકમાંથી બે કોષોનું નિર્માણ કેમ થાય છે. તો એના માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો વૈજ્ઞાનિક આવ્યો, તેનું નામ હતું રુડોલ્ફ વિર્સો. કયો વૈજ્ઞાનિક આવ્યો? રુડોલ્ફ વિર્સો. તો રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે દરેક નવો કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નિર્માણ પામે છે. આપણે જોઈએ કે દરેક નવો કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે રુડોલ્ફ વિર્સો જણાવ્યું કે દરેક નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા નિર્માણ થાય છે. કઈ રીતે? જેમ કે આપણે દોરીએ વિદ્યાર્થી મિત્રો, આ કોષ છે. હવે આ કોષમાંથી શું થાય? કોષ વિભાજન. કોષ વિભાજન એટલે યાદ છે વિદ્યાર્થી મિત્રો તમને કયું? તો કે એકમાંથી બે કોષ બને. આ બે હોય તો બેમાંથી શું બને? ચાર કોષ બને. તો આપણે 4 સુધી દોરી. 4માંથી કેટલા બને? 8 બને. 8માંથી 16 બને. આ બધી ઘટનાને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? તો કે કોષ વિભાજન. તો આપણે જોઈએ કે દરેક નવો કોષ, તો આ બે નવા કોષ છે, એ ક્યાં આવ્યા? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી. તો આ કોષ કેવો હતો? પહેલેથી જ અસ્તિત્વ ધરાવતો હતો અને આ કોષમાં શું થયું? કોષ વિભાજન થયું એટલે બે નવા કોષ બન્યા. એનો મતલબ એમ કે આપણે કોષ વિભાજનની પ્રક્રિયા સમજાવનાર વૈજ્ઞાનિક કોણ હતો? રુડોલ્ફ વિર્સો. તો રુડોલ્ફ વિર્સોએ આપને કોષ વિભાજન સમજાવ્યું કે દરેક નવો કોષ, તો આ બે નવા કોષ થયા કે નહીં? આ બે નવા કોષ ક્યાંથી આવ્યા? પૂર્વ અસ્તિત્વ એટલે પહેલેથી જ અસ્તિત્વ ધરાવતો તે કોષ હતો. એમાં શું થયું? કોષ વિભાજન થયું અને એમાંથી બે નવા કોષો બને. તો અહીંયા જુઓ, તો આ બે નવા કોષ છે એના માટે પૂર્વ અસ્તિત્વ ધરાવતો નવો કોષ કયો થઈ ગયો? આ થયો. આ એનો પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ હતો. એમાંથી શું બન્યા? એકમાંથી બે કોષ બન્યા. તો આ બે કોષ માટે પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ કયો? આ ઉપરનો. તો આ બે નવા બન્યા હતા ત્યારે એનો પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ કયો? આ. હવે ધારો કે આમાંથી નવું કોષ વિભાજન થાય તો આ બે નવા કોષ માટે બે નવા કોષોનું નિર્માણ થયું. ક્યાંથી? પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા. આનો કોષ કયો હતો? પેલા આ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાં શું થયું? કોષ વિભાજન દ્વારા અસ્તિત્વમાં આવ્યા. તો આ ઘટના આપને સમજાવનાર વૈજ્ઞાનિક રુડોલ્ફ વિર્સો હતો. કારણ કે થિયોડોર શ્વોન અને મેથિયસ જે સ્વીડન છે તે બંને વૈજ્ઞાનિકો એકમાંથી બે કોષ બને કેમ તે સમજાવી શક્યા ન હતા. પણ રુડોલ્ફ વિર્સોએ સમજાવી દીધું કે દરેક નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી શું પામે છે? કોષ વિભાજન દ્વારા નિર્માણ પામે. દરેક નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કોષ વિભાજન દ્વારા નિર્માણ પામે. દરેક નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કોષ વિભાજન દ્વારા નિર્માણ પામે છે. તો આ સંકલ્પના સમજાવનાર કોણ હતો? રુડોલ્ફ વિર્સો. ત્યારબાદ એને ફરીથી જે થિયોડોર શ્વોન અને સ્વીડસે જે કોષવાદ આપ્યો હતો તેમાં સુધારો વધારો કરીને એને નવો કોષવાદ આપ્યો. એટલે એનો મતલબ એમ કે રુડોલ્ફ વિર્સોએ નવો કોષવાદ આપ્યો અને એ કોષવાદ કેવો હતો? તો કે થિયોડોર શ્વોન અને જે સ્વીડન હતો. તો આપણે જોઈએ કે સ્વીડન અને શ્વોનના કોષવાદમાં સુધારો કરીને નવો કોષવાદ આપ્યો. શું આપ્યો? તો બે વસ્તુ એને સ્વીકારી. કઈ? પેલું કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ વસ્તુ તો સ્વીડન અને શ્વોને પણ કહી હતી. તો આ બે વસ્તુ આ વાત કોષે
સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે તે રુડોલ્ફે પણ સ્વીકાર્યું. બીજી વસ્તુ એ પણ સ્વીકારી કે બધા જ જીવંત કોષો, બધા જ જીવંત સજીવો કોષો અને કોષોની નિપજના બનેલા છે. કોષો અને કોષોની નિપજોના બનેલા છે. આ પણ સ્વીકાર્યું એને, કારણ કે આ બે વસ્તુ તો આ બે વૈજ્ઞાનિકોએ કીધી જ હતી કે કોષ એ સજીવનો કેવો છે, રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, ને બધા જ જીવંત સજીવો કેના બનેલા છે, કોષો અને કોષોની નિપજોના છે. કોષોની નિપજો એટલે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? હવે શું તો કોષમાંથી શું બને? પેશી, પેશીમાંથી અંગ બને. આ બધા કોષોની નિપજ કહેવાય. તો હવે આપણે જોઈએ કે ત્રીજી વસ્તુ એને સુધારીને મેળવી, એક ત્રીજી વસ્તુ એડ કરી દીધી. શું કે દરેક નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કે દરેક નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કોષ વિભાજન દ્વારા નિર્માણ પામે છે. કોષ વિભાજન દ્વારા નિર્માણ પામે છે. એટલે એનો મતલબ એમ કે એકમાંથી બે કોષ કેમ બને છે તે કોને સમજાવી દીધું? રુડોલ્ફ વિર્સોએ સમજાવ્યું. તો આપણે પૂછે કોષ વિભાજનની પ્રક્રિયા કેને સમજાવી? રુડોલ્ફ વિર્સોએ. તો આ નવો કોષવાદ આવ્યો અને આ કોષવાદનો જ અત્યારે આપણે અભ્યાસ કરી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આખો ટોપિક પૂરો કરી છે. કોષવાદ કેને કહેવાય વિદ્યાર્થી મિત્રો? સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું છે. આને ગોખવાની પણ જરૂર નથી. જો કોઈ ગોખવાની જરૂર નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું કઈ રીતે ગોખવાની જરૂર નથી. તો પહેલી વસ્તુ કોષવાદ એટલે તો કોષ વિશે જે વાદ વિવાદ થયા, ચર્ચા વિચારણા થઈ એને કોષવાદ કહેવાય. જેમ કે અહીં જોયું ને કે રુડોલ્ફ વિર્સોએ શોધી કાઢ્યું કે ભાઈ નવો કોષ કેમ બને છે, એ રીતના વાદ વિવાદ થયા તેને શું કહેવાય? કોષવાદ કહેવાય. બીજું કોષવાદ કેટલા વૈજ્ઞાનિકો દ્વારા? બે વૈજ્ઞાનિકો દ્વારા. ક્યાં ક્યાં બે વૈજ્ઞાનિકો? એક થિયોડોર શ્વોન અને મેથિયસ સ્વીડન. તો મેથિયસ સ્વીડન કયા દેશનો વતની હતો? તો કે જર્મન દેશનો હતો. કયો હતો? વનસ્પતિશાસ્ત્રી હતો. અને થિયોડોર શ્વોન ક્યાં હતો? બ્રિટિશ દેશનો હતો. અને શેનો અભ્યાસ કરતો? પ્રાણીશાસ્ત્રી હતો. તો પહેલાં આપણે સ્વીડન વિશે લખવાનું, પછી કેના વિશે લખવાનું? થિયોડોર શ્વોન વિશે લખવાનું. તો સ્વીડને કઈ સાલમાં? 1838માં જણાવ્યું કે દરેક વનસ્પતિ કોષ છે તે જુદા જુદા પ્રકારના કોષોની બનેલી છે અને કોષોમાંથી શું બને? પેશી બને છે. આવું કહેનાર કોણ હતો? વનસ્પતિશાસ્ત્રી. કોણ? સ્વીડન. ત્યારબાદ બીજો વૈજ્ઞાનિક કોણ હતો? તો કે થિયોડોર શ્વોન. થિયોડોર શ્વોને કઈ સાલમાં? 1839માં કેનો અભ્યાસ કર્યો? કે જુદા જુદા પ્રકારના પ્રાણીઓનો અભ્યાસ કર્યો અને જણાવ્યું કે પ્રાણી કોષના ફરતે એક પાતળું પડ આવેલું એટલે દરેક કોષના સજીવમાં કોષોના ફરતે એક પાતળું પડ હોય. આ પાતળા પડને શું કહેવાય? તો કે કોષરસ પટલ. તો આ ઉપરાંત એને થિયોડોર શ્વોન હતો કયો? પ્રાણીશાસ્ત્રી હતો, પણ વનસ્પતિનો પણ અભ્યાસ કર્યો અને એને જોયું કે વનસ્પતિમાં કોષના ફરતે કોષ દિવાલની હાજરી હતી અને તે તેનું કેવું લક્ષણ હતું? વિશિષ્ટ લક્ષણ. એટલે કે કોષ દિવાલ છે, આપણે આકૃતિમાં પણ જોયું હતું કે કોષ દિવાલ છે તે પ્રાણી કોષના ફરતે હોતી નથી, પણ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં ફરતે એક વસ્તુ કોમન હોય. બ્લુ કલરનો પટ્ટો યાદ છે? કોષરસ પટલ છે. કેવું હોય? કોમન હોય. કોષરસ પટલ પ્રાણી કોષમાં પણ હોય અને વનસ્પતિ કોષમાં હોય, પણ કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં જ હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ બંને વૈજ્ઞાનિકો આટલું તો સાબિત કરી દીધું. તો બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો. બે ભેગા થઈને કોષવાદ આપ્યો. શું આપ્યો? પહેલું કે બધા જ જીવંત સજીવો કોષો અને કોષોની નિપજોના બનેલા છે. બીજું, કોષ એ સજીવનો કેવો છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કઈ રીતે આપણે જોયું હતું. પણ આ બંને વૈજ્ઞાનિકો એ વસ્તુ સાબિત નહોતા કરી શકતા કે એકમાંથી બે કોષ કેમ બની જાય છે. એ આ બંને વૈજ્ઞાનિકો સાબિત કરી શક્યા નહીં. તો એટલા માટે વરી પાછો એક વૈજ્ઞાનિક આવ્યો. કયો વૈજ્ઞાનિક? તો કે રુડોલ્ફ વિર્સો. તેને શું કીધું? તેને શોધી કાઢ્યું એકમાંથી બે કોષ બને. કઈ રીતે? કે દરેક નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કોષ વિભાજન દ્વારા નિર્માણ પામે છે. અને કોષ વિભાજન શું છે તમને ઓલરેડી ખબર છે. એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી 8 કોષ બને. એ બધાને શું કહેવાય? કોષ વિભાજન. તો આમ રુડોલ્ફ વિર્સોએ શોધ્યું કે દરેક નવો કોષ, આ બધા નવા કોષ, તો દરેક નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કોષ વિભાજન દ્વારા. તો આ બે નવા કોષ હોય તો એનો પૂર્વ અસ્તિત્વ ધરાવતો આ કોષ હતો, તેમાંથી નિર્માણ પામ્યા. આ શોધનાર વૈજ્ઞાનિક રુડોલ્ફ વિર્સો. પછી તેને સ્વીડન અને શ્વોનના કોષવાદ આપ્યો, તેમાં તેને સુધારો વધારો કર્યો
અને એને કીધું બે વસ્તુ સ્વીકારી કે કોષ એ સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ છે. બીજું એ પણ સ્વીકાર્યું કે બધા જ જીવન સજીવો કોષ અને કોષ નિપજના છે. પણ ત્રીજી વસ્તુ એડ કરી દીધી કે દરેક નવા કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી કોષ વિભાજન દ્વારા નિર્માણ પામે છે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો કોષ વિભાજન. તમારે ગોખવાની કાંઈ જરૂર નથી, એમને તમને મેન્ટલી યાદ રહી જાય એવી રચનાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખી કોષ વાત. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કોષની અંદરની જે રચના છે એટલે કે કોષનું વિહંગાવલોકન વિશે આપણે અભ્યાસ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.